જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળશું પદ્મિની એકાદશીના વ્રતનું મહત્ત્વ, અધ્યાય અને વાર્તા। એકાદશીની વાત ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, તો આવનારા બધા જ વિડીયોની તમને જાણ થતી રહે અને તમે જોઈ શકો। અને જો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। મિત્રો, દરેક વ્રતોમાં એકાદશીનું વ્રત મહત્ત્વ સૌથી વધારે હોય છે। સાથે જ આ વ્રત ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે। એવામાં અધિક માસમાં આવતી એકાદશીનું મહત્ત્વ વધી જતું હોય છે। જે વ્યક્તિ વિધિ વિધાન સાથે પદ્મિની એકાદશીનું વ્રત રાખે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે। કોઈ પણ તપસ્યા, અનુષ્ઠાન, યજ્ઞ અને વ્રત વગેરે કરવાથી મળતા ફળો જેટલું જ ફળ આ વ્રત કરવાથી મળે છે। શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિર અને અર્જુનને આ વ્રત વિશે જણાવતા કહ્યું હતું કે પદ્મિની એકાદશી વ્રતને મોક્ષ આપતું વ્રત માનવામાં આવ્યું છે। તેના સિવાય પારિવારિક કલેશ હોય, આર્થિક અને શારીરિક સમસ્યા હોય, સંતાનને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ સમસ્યા હોય, આ વ્રતના પ્રભાવથી દૂર થાય છે। તો હવે તમને જણાવીશ પૂજા કરવાની વિધિ। આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જવું, પછી સાફ સફાઈ પછી સ્નાન કરી પીળા રંગના સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરી દો। સૌથી પહેલાં પૂજા સ્થળ પર ભગવાનનો ફોટો સ્થાપિત કરો, પછી હાથમાં પાણી લઈને વ્રતનો સંકલ્પ લો। તમે જે વસ્તુ માટે આ એકાદશીનું વ્રત કરવાના હો તેના માટેનો સંકલ્પ લેવો। ધૂપ દીપ કરો, વિધિ અનુસાર વિષ્ણુ ભગવાનની પૂજા કરો, વિષ્ણુ પુરાણના પાઠ થઈ શકે તો કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરો અને બની શકે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ઓમ વિષ્ણવે નમઃ મંત્રના જાપ આખો દિવસ કર્યા કરો। હવે તમને જણાવીશ પદ્મિની એકાદશીની કથા। મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોએ ધર્મરાજની સ્થાપના કરી, પણ યુદ્ધમાં થયેલો નરસંહાર એમને અકળાવતો હતો। તેથી એક દિવસ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે ગોલોકાધિપતિ, કૃપા કરીને મને પાવન પુરુષોત્તમ માસની એકાદશીનું મહાત્મય અને ફળ જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાંડુપુત્ર, આ પવિત્ર માસમાં 2 એકાદશી આવે છે। બંને અલૌકિક અને 84 લાખ જન્મોમાંથી મુક્તિ અપાવનારી છે। શુક્લ પક્ષની એકાદશી કમલા એકાદશી કહેવાય છે। સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ એવી આ એકાદશી જીવ માત્રના સકળ મનોરથ સિદ્ધ કરી સુખ સંપત્તિ આપનારી છે। પૂર્વે ઉજ્જૈન નગરમાં શિવાલિક નામે મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો। એને 4 પુત્રો હતા, ચારેય પ્રખર પંડિત હતા, પણ સૌથી નાનો પુત્ર કુસંગે ચડી જવાથી ચોરી, લૂંટ અને વ્યાભિચાર કરતો થઈ ગયો। તેથી શિવાલિકે એને ઘરમાંથી કાઢી મૂક્યો। નાના પુત્ર વેદશર્માને કોઈએ આશરો ન આપ્યો, તેથી એ જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો। કરેલા કુકર્મ યાદ કરીને એ આંસુ સારતો। એના દુઃખનો પાર ન હતો, પેટ પૂરતું ખાવા પણ મળતું ન હતું। દુઃખોથી ત્રાસેલા વેદશર્માએ પ્રયાગ સ્નાનનો વિચાર કર્યો। ટાઢ તડકો વેઠતો એ ત્રિવેણીના તીરે આવ્યો। પગમાં કાંટા કાંકરા વાગ્યા છે, વસ્ત્રો તાર તાર થઈ ગયા છે, સવારથી કંઈ ખાવા મળ્યું નથી, આંખે અંધારા પણ આવે છે, તોય એણે પ્રયાગમાં સ્નાન કર્યું અને એક વૃક્ષ નીચે આરામ કરવા લાગ્યો। એ જ વખતે મહર્ષિ શૃંગ પોતાના શિષ્યો સાથે ત્યાં આવ્યા। બધાએ સ્નાન કર્યું પછી ઋષિ શૃંગ શિષ્યોને કમલા એકાદશીની કથા સંભળાવવા લાગ્યા। વૃક્ષ નીચે સૂતેલો વેદશર્મા પણ આ કથા સાંભળી રહ્યો છે। કથા સાંભળ્યા પછી એણે વિચાર કર્યો કે આમ પણ હું સવારનો ભૂખ્યો છું, હવે ઉપવાસ જ કરી નાખું, કદાચ મુજ દુર્ભાગી પર પુરુષોત્તમ પ્રભુ કૃપા કરે। વેદશર્માએ તત્કાળ ઉપવાસનો સંકલ્પ કરી લીધો
અને પુરુષોત્તમ પ્રભુની માળા જપવા લાગ્યો. મધ્યરાત્રિના સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને વેદ શર્માના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, હવે જાગ, હું તારા પર પ્રસન્ન થઈ છું. વેદ શર્મા સફાળો જાગી ગયો અને દેવીના ચરણ પકડીને પૂછવા લાગ્યો, હે દેવી, તમે કોણ છો? મુજ પાપીને કયા પુણ્ય બળે દર્શન દીધા? ત્યારે લક્ષ્મીજી મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત, હું મહાલક્ષ્મી છું. તે મારું વ્રત કર્યું છે. તારા સર્વે પાપોનો ક્ષય થયો છે. હું તને સમૃદ્ધિ આપવા આવી છું. હવે હું તારા વંશમાં સ્થિર થઈશ. કમલા એકાદશીનું વ્રત કરનારના દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે. વેદ શર્માની આંખમાં હર્ષાશ્રુ આવી ગયા. લક્ષ્મીજી આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. લક્ષ્મીજીની અનહદ કૃપા થવાથી દુષ્ટ વિપ્રપુત્ર વેદ શર્મા મહાપાપીમાંથી પુણ્યશાળી બની અખૂટ ધન ભંડાર પામ્યો. જે પિતાએ એને કાઢી મૂક્યો હતો એણે જ માનપાન આપ્યા. આખા નગરે એના સામૈયા કર્યા. ભાવથી વ્રત કરનારના સર્વ પાપ થાય ક્ષય. એવી અલૌકિક એકાદશી કમલા તારો જય. બોલો શ્રી કમલા એકાદશીની જય. પુરુષોત્તમ પ્રભુની જય.